મેં ટેબલની આ બાજુની લાઈફ જોયેલી છે, એટલે જ્યારે હું એઝ અ ડોક્ટર અહીંયા બેઠી હોઉં છું તો ઘણી વખત હું બી આ જ વિચારતી હોઉં. પપ્પાએ પોતે જ કીધું કે મને બ્લડ કેન્સર ડાયગ્નોઝ થયું છે. ઓન્કોલોજીસ્ટ શું હોય એ ખબર જ નહોતી એમ. ઈશ્વરમાં ભરોસો છે ને તો તूफान भी तोहफे बन जाएंगे એમ. મતલબ થોડીક વાર તો સમજ જ ના આવે કે ખરેખર આવું થઈ રહ્યું છે અને શું ચાલી રહ્યું છે એમ. જ્યારે પહેલી વખત તમને ખબર પડી કે તમારા પિતાને કેન્સર છે, ત્યારે તમારા મનમાં કેવા વિચારોના મંટોળિયા આવતા હતા? તો હવે આ તો કેવી વસ્તુ છે, જેમ ખરેખર હું અત્યારે બી જેમ મેં ટેબલની આ બાજુની લાઈફ જોયેલી છે, એટલે જ્યારે હું એઝ અ ડોક્ટર અહીંયા બેઠી હોઉં છું તો ઘણી વખત હું બી આ જ વિચારતી હોઉં છું કે એમના મનમાં કેટલું બધું ચાલતું હોય છે. તો હવે એ દિવસનું ડિસ્ક્રિપ્શન આપું ને તમને, તો એવું હતું કે મારી સિસ્ટરને સ્પોર્ટ્સ ડે હતો સ્કૂલમાં, અને એક દિવસ પહેલા અમે એવું નક્કી કરતા હતા કે નવી કઈ ગાડી લેવી છે એમ. તો એના બ્રોશર્સ ને બધું ડિસ્કસ કરતા હતા. અને પપ્પાને થોડું ફીવર અને વીકનેસ અને થોડું છે ને પેચીસ ને બધા હતા, એટલે પછી દેખાડવા ગયા. પછી એમડી જે ફિઝિશિયન ડોક્ટરનું એમને દેખાડ્યું હતું અને એમને કીધું કે આટલા રિપોર્ટ્સ પછી તમે આવજો. પછી એમને મમ્મીને એમ કીધું, મમ્મી પપ્પા પછી રિપોર્ટ્સ લેવા ગયા તો એમને સરે એવું કીધું કે તમારે ઓન્કોલોજીસ્ટને દેખાડવું પડશે. સો મમ્મી પપ્પા બી એજ્યુકેટેડ છે, એટલે આપણે ઘરમાં છે ને ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન આવું સાંભળ્યું, ઓન્કોલોજીસ્ટ બહુ સાંભળ્યું ના હોય. એટલે મને હજી બી યાદ આવે કે મમ્મી એમ કહેતી હતી કે રસ્તામાં અમે લોકો સ્વામિનારાયણ છીએ, એટલે ત્યાં રાજકોટમાં છે ને કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર છે, એટલે ત્યાં થઈને જવાનું હતું. અત્યારે જે વોકહાર્ટ હોસ્પિટલ છે ને ત્યાં ડૉક્ટર વિપુલ દેસાઈ સર છે, એમને મળવા જવાનું હતું. તો મમ્મી કે ત્યાંથી જતા હતા તો મેં મનોમન કીધું કે ભગવાન જે હોય સારું હોય. અને ઓન્કોલોજીસ્ટ શું હોય એ ખબર જ નહોતી એમ. અને 2006ની વાત છે, આવી રીતે આપણે ગૂગલ બી ના કરી શકીએ. અને પછી મમ્મી કે મેં ત્યાં ગઈ અને નેમ પ્લેટ આપણે જોયું કે કેન્સર સ્પેશિયાલિસ્ટ, એટલે મમ્મી કે ત્યાં જ હું બ્લેન્ક થઈ ગઈ હતી. અને ખરેખર ઘરમાં ન્યૂઝ કેવી રીતે ખબર પડી કે હું તો ઘરે હતી અને પછી પેલા મારા નાના નાની આવ્યા અને ઘરના બધા ફેમિલી મેમ્બર્સ પહેલા આવ્યા, એટલે આઈ વોઝ લાઈક કે આટલા બધા કેમ ભેગા થઈ રહ્યા છે. અને પછી મમ્મી પપ્પા આવ્યા અને મતલબ એમાં છે ને આપણે ખરેખર બહુ પૂર્વ ભૂમિકાને એવું બાંધી ના શકીએ કે વન સેન્ટેન્સ કે પપ્પાએ પોતે જ કીધું કે મને ब्लड कैंसर डायग्नोज થયું છે. એન્ડ मतलब थोड़ी देर तो रजिस्टर ही नहीं होता है आपको, मतलब થોડીક વાર તો સમજ જ ના આવે કે ખરેખર આવું થઈ રહ્યું છે અને શું ચાલી રહ્યું છે એમ. અને બધું હેઝ હતું એમ. પછી બધું પ્લાન કરીને મમ્મી પપ્પા ટ્રીટમેન્ટ માટે, મતલબ સેમ ડે જ મમ્મી પપ્પા નીકળી ગયા હતા ટ્રીટમેન્ટ માટે. અને બીકોઝ પપ્પા મુંબઈ જોબ કરતા હતા, સો તે ડિસાઇડેડ કે આપણે મુંબઈમાં ટ્રીટમેન્ટ લઈએ. સો સેમ ડે હી વેન્ટ ધેર. બટ યા જો તમે પૂછો છો ને તો એ જ વસ્તુ છે કે આ કેવી વસ્તુ કે એની પછી નેક્સ્ટ મોમેન્ટ ઇઝ બ્લેન્ક ઓનલી, તમને કંઈ સમજાતું જ ના. અને પછી બસ બધું થતું હોય એ રીતનું. સો યા મતલબ ડિફિકલ્ટ. અને આઈ નો ડિફિકલ્ટ ફોર પેશન્ટ્સ એમ કે હું બી જ્યારે કહેતી હોઉં છું તો મને આઈ કેન ફીલ કે એ લોકો આ પોઈન્ટની બિયોન્ડ એ લોકો બી બ્લેન્ક થઈ જતા હોય છે. બટ એની પછી બીજું એ બી છે કે પછી છે ને ભગવાન શક્તિ આપે કે એની પછી છે ને એની પછી એક બ્લેન્ક તમે થઈ જાઓ, એની પછી એક છે ને જે આપણે શ્રદ્ધા કહીએ ને કે એની પછી જો તમને ઈશ્વરમાં ભરોસો છે ને તો તूफान भी तोहफे बन जाएंगे એમ. કે એની પછી તમને ઓલું અંધારામાં બી એક ચાલવાની હિંમત મળી જાય કે બસ તમે ચાલતા જ રહ્યો છો અને રસ્તો થતો જાય એમ. તો એટલે એક હરોળ છે તેની અંદર તમે ચાલ્યા ગયા ઈશ્વરના ભરોસે, બસ તમારી સફળતા સાથે નીકળી ગયા.